વરાછા પોલીસ ઘરફોડ ચોરી કરનાર પાડોશી મહિલાને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો હતો. વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વરાછા ખાતે આવેલ અર્ચના સ્કૂલ પાસે ખોડિયાલનગર એપાર્ટમેન્ટમાં રહેતા કાંતિ પરસોત્તમ નાયના પાડોશમાં રહેતી પ્રીતિબેન વાવડિયાએ તેમના ઘરમાં ઘરફોડ ચોરી કરી હોવાની શંકા વ્યક્ત કરતા પોલીસે પ્રીતિબેનની પૂછપરછ કરતા તેણીએ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી, જેથી વરાછા પોલીસે પ્રીતિબેન શૈલેષ હરકિશનદાસ વાવડિયાની ધરપકડ કરી ચોરાયેલ મુદ્દામાલ કબજે કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગઈ તારીખ 2/3/2024ના રોજ વરાછા પોલીસ સ્ટેશન ખાતે વરાછા પોલીસ સ્ટેશન એ ગુના રજિસ્ટર નંબર 0521/2024 આઈપીસી કલમ 454, 457, 380 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ. આ ગુનાની વિગત એવી છે કે આ કામના ફરિયાદીના પત્ની અને તેઓની પડોશમાં રહેતા પ્રીતિબેન શૈલેષભાઈ વાવડિયાનાઓ જેઓએ આ ચોરીને અંજામ આપેલા, તેઓ એકબીજાના મિત્ર થતા હોય અને પડોશી થતા હોય, તેઓની ઘણી બધી મેટરો ને વાતચીતો એકબીજા સાથે રોજે રોજ શેર કરતા હોય અને આ કામના આરોપી પ્રીતિબેન નાઓને પોતાના દીકરો સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતો હોય, તેની ફી પેટે પૈસાની જરૂર હોય. આ કામના ફરિયાદી કોઈ પ્રસંગોપાત પોતાના વતનમાં ગયેલ તે વખતે આ પ્રીતિબેને જ ઘરમાં ચોરી કરી અને સોના ચાંદીના દાગીના રૂપિયા 36,000ના તથા રોકડા રૂપિયા 40,000 કુલ મળી 76,000 રૂપિયાની ચોરી કરેલ. જે અનુસંધાને વરાછા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ અને વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એન ગાબાણી તથા તેઓના સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોએ પોતાના હ્યુમન સોર્સથી આ ગુનો ડિટેક્ટ કરેલ છે અને ગુનાના કામે આરોપી બાઈ પ્રીતિબેન શૈલેષભાઈ વાવડિયાઓની ધરપકડ કરેલ છે અને હાલ આ ગુનાની તપાસ ચાલુ છે અને આ ગુનાના કામે તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે.